નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે આજરોજ તારીખ 1 માર્ચ 2025ના રોજ ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટેની અંગ્રેજી વિષયની એકમ કસોટી એના પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાનું છે. મિત્રો, આ વિડીયોમાં આપણે પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બીજા વિડીયોમાં આપણે ચોથા અને પાંચમા પ્રશ્નનું સોલ્યુશન જોવાનું છે. તો ચાલો ઝડપથી શરૂ કરીએ. મિત્રો, પ્રથમ પ્રશ્ન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તમારે કોઈ પણ એક પેરેગ્રાફ વાંચીને એના પ્રશ્ન જવાબ આપવાના છે. મિત્રો, અહીં હું પેરેગ્રાફ વાંચતો નથી, સીધો આપણે પ્રશ્નો જ જોઈશું. વેર ડીડ ફૈઝાન ગો? તો જવાબ આવે છે ફૈઝાન વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ફૈઝાન? તો જવાબ છે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. ત્રીજું છે વોઝ લક્ષ્મી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી? તો જવાબ છે નો, લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. ચોથું છે ફૈઝાન વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવે છે ફોલ્સ. અને પાંચમો પ્રશ્ન છે રાઇટ અન અપોઝિટ વર્ડ ફોર ફાઉન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. ફાઉન્ડ નો વિરોધી શબ્દ તમારા પેરેગ્રાફમાંથી શોધવાનો છે. તો ફાઉન્ડ નો વિરોધી શબ્દ આવે છે લોસ્ટ. મિત્રો, બીજો પેરેગ્રાફમાં જોઈએ આપણે પ્રશ્ન જોઈશું સીધા જ. વેર ડઝ ધ કુકુ લીવ? જવાબ છે ધ કુકુ lives in a big neem tree near cuckoo's house. બીજું, what do cuckoo's family members like? જવાબ છે cuckoo's family members like to wake up with the cuckoo's voice. Does cuckoo copy cuckoo's song? તો જવાબ છે yes, cuckoo copies the cuckoo's song. ચોથું છે cuckoo hides itself behind the leaves. True or false? તો જવાબ છે true. પાંચમું છે write an opposite word for late from the paragraph. જવાબ છે late નો વિરુદ્ધાર્થી શબ્દ early આવશે. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ત્રીજા પેરેગ્રાફમાં પણ પ્રથમ પ્રશ્ન છે વોટ ડુ ધ ટીચર્સ ટેલ? જવાબ છે ધ ટીચર્સ ટેલ સ્ટોરીઝ એન્ડ જોક્સ. બીજું, વાય કેન વી સ્લીપ સેફલી? જવાબ, વી કેન સ્લીપ સેફલી બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ. ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ? તો યસ, ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ. ચોથું છે ધ ટીચર્સ ટીચ ધ સ્ટુડન્ટ્સ. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ આવે છે ટ્રુ. પાંચમું, રાઇટ અ સિમિલિયર વર્ડ ફોર ડિફરન્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. ડિફરન્ટનો સિમિલિયર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ તમારે પેરેગ્રાફમાંથી શોધવાનો. ડિફરન્ટનો સમાનાર્થી શબ્દ બનશે વેરિયસ. હવે આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ. એમાં પ્રથમ પ્રશ્ન છે વેર ડુ વી સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ? જવાબ છે વી સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ ધ એક્ઝિટ સ્ટેશન. What will the system count? The system will count the travel charges. ત્રીજું, will the drivers run the trains? જવાબ, no, the trains will run without drivers. ચોથામાં we will be able to travel without tickets. True or false? જવાબ છે true. પાંચમું છે રાઇટ અન ઓપોઝિટ વર્ડ ફોર ગીવ ફ્રોમ ધ પેરેગ્રાફ. ગીવ નો વિરોધાર્થી શબ્દ ટેક. પાંચમો પેરેગ્રાફ જોઈએ પ્રથમ પ્રશ્નમાં. એમાં પ્રથમ પ્રશ્ન છે વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધેર હાઉસ એન્ડ લેબોરેટરી? જવાબ છે ધ ડિસ્ટન્સ બિટવીન ધેર હાઉસ એન્ડ ધ લેબોરેટરી ઇઝ 15 kilometers. When do Shiv and Shankar leave their house? તો જવાબ છે
Shiv and Shankar leave their house around 10 a.m. ત્રીજું, will the robot help the children with their study? જવાબ, yes, the robot will help the children with their study. ચોથું, Shankar breaks the traffic rules. True or false? જવાબ આવે છે false. પાંચમું, write an opposite word for old from the paragraph. old નો opposite શબ્દ તમારે બતાવવાનો છે. old નો વિરોધાર્થી બનશે new. તો મિત્રો આ રીતે આપણે પ્રથમ પ્રશ્ન છે અહીં જોયો છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન બીજો, સ્ટડી ધ ફોલોઇંગ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન્સ. એક્ઝામ્પલ વાંચીને તમારે પ્રશ્ન બનાવવાનો છે, એટલે કે પ્રશ્નાર્થક વાક્ય બનાવવાનું છે. એક્ઝામ્પલ છે, કૃષ્ણા goes to market. એની ઉપરથી પ્રશ્ન બનાવેલો છે, does કૃષ્ણા go to market? આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય છે, we sing songs. એની ઉપરથી પ્રશ્ન વાક્ય બનશે, do we sing songs? બીજું, મિતાલી decorates her house on Diwali. પ્રશ્ન વાક્ય આ રીતે બનશે, does મિતાલી decorate her house on Diwali? ત્રીજું, my mother knows everything. એનું પ્રશ્ન વાક્ય બનશે, does my mother know everything? ચોથું, the farmers grow crops. પ્રશ્ન વાક્ય બનશે, do the farmers grow crops? પાંચમું, રેહાન and Jia play with their father. પ્રશ્ન વાક્ય બનશે, do રેહાન and Jia play with their father? હવે આપણે બીજો વિભાગ જોઈએ, I go to school every day. વાક્ય બનશે, do I go to school every day? Misty cuts a cake on her birthday. પ્રશ્ન વાક્ય બનશે, does Misty cut a cake on her birthday? ત્રીજું, my grandmother tells me stories. પ્રશ્ન વાક્ય બનશે, does my grandmother tell me stories? ચોથું, our teachers take care of us. એનું પ્રશ્ન વાક્ય બનશે, do our teachers take care of us? વૈશાલી and વર્ષા write poem. પ્રશ્ન વાક્ય બનશે, do વૈશાલી and વર્ષા write poems? ત્રીજો વિભાગ જુઓ મિત્રો. ત્રીજા વિભાગમાં પ્રથમ છે, you study carefully in the class. પ્રશ્ન વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ, do you study carefully in the class? બીજું, ચિંતન speaks truth. પ્રશ્ન વાક્ય બનશે, does ચિંતન speak the truth? ત્રીજું, my uncle pays money. પ્રશ્ન વાક્ય બનશે, does my uncle pay money? ચોથું, the students ask us questions during the class. પ્રશ્ન વાક્ય, do the students ask questions during the class? પાંચમું, કૃપા and કનક sit together. તો do કૃપા and કનક sit together? એવું પ્રશ્ન વાક્ય બનશે. ચોથો વિભાગ જોઈએ, they learn English. તો એની ઉપરથી do they learn English? એવું પ્રશ્ન વાક્ય બનશે. દિશા shows us the way. તો પ્રશ્ન વાક્ય બનશે, does દિશા show us the way? My father always helps me. તો does my father always help me? Parents visit the school. પ્રશ્ન વાક્ય બનશે, do parents visit the school? પાંચમું, સોહમ and શ્યામ speak the answers. જવાબ પ્રશ્ન વાક્ય બનશે, do સોહમ and શ્યામ speak the answers? ત્યારબાદ પાંચમો વિભાગ જોઈએ બીજા પ્રશ્નમાં. એમાં પ્રથમ છે, she leaves the class. પ્રશ્નાર્થ વાક્ય બનશે, does she leave the class? Megha starts a new job. Does Megha starts a new job? My cousin help me. Do my cousin help me? The librarians arrange books. Do the librarians arrange book? પ્રથમ and દ્વિજા tease each other. વાક્ય બનશે પ્રશ્નાર્થક વાક્ય, do પ્રથમ
and દ્વિજા tease each other. મિત્રો આ રીતે આપણે બીજો પ્રશ્ન છે આપણે અહીં જોયો છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. ત્રીજા પ્રશ્નમાં છે સ્ટડી ધ ટેબલ, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ 5 સેન્ટેન્સીસ. તમારા ટેબલનો સ્ટડી કરવાનો છે, એક્ઝામ્પલને વાંચવાનું છે અને ત્યારબાદ 5 વાક્યો આપવાના છે. તમને ડેઇલી, સમટાઈમ્સ અને નેવર એવી રીતે આપેલા છે. એક્ઝામ્પલ આપેલું છે સી ગેટ્સ અપ અર્લી ડેઇલી. અહીં તમે ડેઇલીની અંદર ગેટ્સ અપ અર્લી, ટેલ ટ્રુથ, સમટાઈમ્સમાં વોચ ટીવી અને પ્લે વિડીયો ગેમ્સ ઇઝ, નેવરમાં ટેલ અ લાય અને સ્લીપ લેટ એટ નાઇટ. આની ઉપરથી વાક્ય બનાવવાનું છે. આપણે પ્રથમ વાક્ય બનાવીએ. સી ટેલ્સ ધ ટ્રુથ ડેઇલી. તે હંમેશા સત્ય બોલે છે. તો અહીં ડેઇલી આવે છે, ટેલ છે અને ટ્રુથ છે, બરાબર. બીજું, સી સમટાઈમ્સ વોચિસ ટીવી. તે ક્યારેક ટીવી જોવે છે. સી સમટાઈમ્સ વોચિસ ટીવી. સી નેવર ટેલ્સ અ લાય. સી નેવર ટેલ્સ અ લાય. સી સમટાઈમ્સ પ્લેઝ વિડીયો ગેમ્સ. સી નેવર સ્લીપ લેટ એટ નાઇટ. તો આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ. હવે આપણે બીજો વિભાગ જોઈશું. એમાં પણ એક્ઝામ્પલ આપેલું છે રમેશ પ્લેઝ આઉટડોર ગેમ્સ ઇઝ સમટાઈમ્સ. અહીં સમટાઈમ્સ ને પાછળ લખેલું છે. તો રમેશ ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. અહીં ડેઇલીની વિગતો ગો ટુ સ્કૂલ અને બ્રશ ટીથ છે. સમટાઈમ્સમાં પ્લે આઉટડોર ગેમ્સ ઇઝ અને સિંગ સોંગ્સ છે. નેવરમાં શાઉટ ઇન ક્લાસ અને ગેટ એંગ્રીમાં. તો આટલા ઉપરથી વાક્ય આપણે બનાવીશું. રમેશ નેવર શાઉટ્સ ઇન સ્કૂલ. ઇન ધ સ્કૂલ આપણે અહીં ધ લગાવવાનું થઈ ગયું, લગાવવું પડશે. Ramesh brushes his teeth daily. Ramesh sometimes sings songs. Ramesh never gets angry. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. ત્રીજો વિભાગ જોઈએ. ત્રીજો વિભાગમાં ડેઇલીમાં વોટર પ્લાન્ટ્સ અને રીડ ન્યૂઝપેપર છે. સમટાઈમ્સમાં ટેક પાર્ટ ઇન કોમ્પિટિશન અને ગો ફોર પિકનિક અને નેવરમાં ડિસઓબે પેરેન્ટ્સ ને આસ્ક રોંગ ક્વેશ્ચન છે. તો નિયતિ નેવર આસ્ક રોંગ ક્વેશ્ચન્સ એની ઉપરથી આપણે બનાવવાનું છે. નિયતિ વોટર્સ પ્લાન્ટ્સ ડેઇલી. વોટર્સ પ્લાન્ટ્સ ડેઇલી. નિયતિ સમટાઈમ્સ ટેક્સ પાર્ટ ઇન કોમ્પિટિશન. નિયતિ નેવર disobey પેરેન્ટ્સ. નિયતિ રીડ્સ ધ ન્યૂઝપેપર ડેઇલી. નિયતિ સમટાઈમ્સ ગોઝ ફોર અ પિકનિક. તો આ રીતે 5 વાક્ય આપણે બનાવવાના છે. ચોથો વિભાગ જોઈએ. ચોથા વિભાગમાં એક્ઝામ્પલ છે રિયા ઇટ્સ ચપાટીસ ડેઇલી. એની પરથી વાક્ય આપણે જુદા જુદા આ રીતે બનાવશું. રિયા વોશિસ ક્લોથ્સ ડેઇલી. રિયા સમટાઈમ્સ ગોઝ ટુ ધ લાઇબ્રેરી. રિયા નેવર scolds other. Ria sometimes visits the zoo. Ria never wastes time. આ રીતે 5 વાક્યો આપણે બનાવી શકીએ. પાંચમું છે એક્ઝામ્પલ જોઈએ. અમિત વિઝિટ્સ ગાર્ડન સમટાઈમ્સ. વાક્યો આપણે આવી રીતે બનાવવાના છે. અમિત હેલ્પ્સ અધર્સ ડેઇલી. Amit does household work daily. Amit uses mobile phone sometimes. Amit never rides bikes. Amit never disturbs the class. તો મિત્રો આ વિડીયોમાં આપણે 3-7ના વિદ્યાર્થીઓ માટે તારીખ 1 માર્ચ 2025 એટલે કે આજ રોજ લેવાયેલ અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે એના પ્રશ્નો 1 થી 3 જોયા. મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. અને બીજો ભાગ છે એ હવે આપણે ચોથા અને 5મા પ્રશ્નનો પણ બનાવીને હું મૂકીશ, એ પણ તમે જોઈ લેજો. ધન્યવાદ.